આજે આપણે બનાવવાના છે ફુલાવાનું શાક, જેમાં મેં 250 ગ્રામ જેટલું ફુલાવો લઈ લીધો છે, 2 બટેટા અને 3-4 રીંગણને મેં લઈ લીધેલા છે. તમે જોઈ શકો છો આ રીતે. તો આપણે એને ચાલો સમારી લઈએ. મેં ફુલાવર અને બટેટા અને રીંગણને એકદમ સરસ રીતે કાપી અને ધોઈ કાઢ્યા છે 3 પાણીથી. અને આપણે એની સાથે મસાલા જોઈ લઈએ. આપણે એમાં લસણ, લાલ મરચું, મીઠું અને હળદર અને જીરું. ચલો તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ ફુલાવાનું શાક. તો મેં અહીંયા લઈ લીધી છે તપેલી ગરમ કરવા મૂકી દીધી છે. આપણે જીરું એડ કરીશું. આપણું જીરું બરાબર શેકાય એટલે આપણે એની અંદર 2 પારી તેલ એડ કરીશું. મેં 2 પારી તેલ એડ કરી દીધું છે. જો આપણું એકદમ સરસ રીતે જીરું થઈ રહ્યું છે. આપણે એની અંદર હવે આ સબ્જી ઉમેરીશું. આપણે સબ્જી ઉમેરી દીધી છે. હવે આપણે એની અંદર બધા મસાલા એડ કરી દઈશું. હવે આપણે એને બરાબર ખવડાવી દઈશું. તમે જોઈ શકો છો આપણું શાક એકદમ બની રહ્યું છે. હવે આપણે એની અંદર થોડુંક પાણી એડ કરીશું. આપણે થોડુંક જ પાણી એડ કરવાનું છે. મેં થોડુંક જ પાણી એડ કર્યું છે. પછી આપણે એને બરાબર થોડુંક હલાવી લઈશું. જો તો આપણું શાક કૂક થાય ત્યાં સુધી આપણે થોડીક રાહ જોઈએ. આપણું શાક જો કેટલું સરસ રીતે થઈ રહ્યું છે. આપણું શાક એકદમ બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલું સરસ શાક કૂક થઈ ગયું છે. તો ચાલો આપણે એને સર્વ કરી લઈએ. મેં શાક સર્વ કરી લીધું છે. જો તમે જોઈ શકો છો આપણું ગરમા ગરમ એકદમ ફુલાવર બટેટાનું શાક એકદમ રેડી થઈ ગયું છે. તો આપણે મેં થોડાક ધાણા લઈ લીધા છે. એની ઉપર આપણે થોડાક સર્વ કરી લઈશું. એકદમ મસાલાદાર ફુલાવાનું શાક રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલું સરસ બની ગયું છે. તો અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.